આજે ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના રવેચી ગામે વન વિભાગના જે ફ્રન્ટલાઇન સ્ટાફ છે, ગાર્ડ અને ફોરેસ્ટર માટેના સ્ટાફ ક્વાર્ટર કમ હોસ્ટેલનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને 8 જેટલા જે વન પરિવારના જે ફ્રન્ટલાઇન સ્ટાફ છે એ પરિવાર સાથે આ જગ્યાએ નિવાસ કરી શકશે અને એને કારણે એના પરિવારની સુખ સુવિધામાં તો વધારો થશે, પરંતુ એને પોતાની જે ફરજ છે એ પણ વધારે કાર્યક્ષમતાથી બજાવી શકશે. હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો બંનેનો ખૂબ આભાર માનીશ કે એમણે વન વિભાગના જે રહેણાંક અને બિન રહેણાંક મકાનો માટે આ વર્ષે 80 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ બજેટમાં ફાળવણી કરી છે અને એને કારણે આવનારા દિવસોમાં વન વિભાગની જે કચેરીઓ બાકી છે એ કચેરીઓના બાંધકામ પણ થશે અને સાથે સાથે જે સ્ટાફ ક્વાર્ટરની જે આપણે કમી હતી એ સ્ટાફ ક્વાર્ટરનું બાંધકામ કરી શકીશું. એટલે એને કારણે વન પરિવાર સાથે જોડાયેલા કર્મચારીઓ છે એના પરિવારોની સુખ સુવિધામાં વધારો થવાની સાથે એના કાર્યક્ષમતામાં પણ વધારો થવાનો છે. સાથે સાથે જે વાહનની જરૂરિયાતો હતી એ વાહનો પણ આ વખતે 150 ઉપરના વાહનો આ વખતે નાણાં વિભાગે એને મંજૂરી આપી છે. એટલે જે કચેરીઓ પાસે વાહનો નથી એ કચેરીઓને પણ આવનારા 2 વર્ષમાં આપણે તમામને વાહનની સુવિધાઓ પણ પૂરી પાડવાના છે. હું વન વિભાગને પણ ધન્યવાદ આપીશ કે એણે વન્ય પ્રાણીઓની સુરક્ષાની સાથે સાથે ગ્રીન કવર વધારવામાં અને વન્ય ભૂમિનું રક્ષણ કરવાની અંદર ખૂબ સારો ફાળો આપ્યો છે અને ગુજરાતની પ્રજા પણ એટલી જ વન્ય પ્રાણીઓને અને ગ્રીન કવર વધારવા માટેને કમિટમેન્ટ છે. એટલે એમનો પણ હું આભાર માનું છું.